નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારા રસોડામાં. આજના વિડીયોમાં આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને ચીઝી પિઝા, એ પણ ઘરેથી. બાળકોને પણ ગમે અને મોટા લોકોને પણ ખુશ કરી દે એવા પિઝા. ઘરે પિઝા બનાવવાનું હવે બનશે એકદમ સરળ, એટલે વિડીયો પૂરો જુઓ અને જો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ચાલો હવે શરૂ કરીએ પિઝાની સ્વાદિષ્ટ યાત્રા. તે પહેલા પિઝા માટે જરૂરી સોસ અને તેને સ્પાઇસી બનાવવા માટેની ચટણીની રેસીપી આપણી ચેનલમાં અપલોડ કરેલી છે, જે વિડીયોના કોર્નરમાં આવેલા આઈ બટન પર ક્લિક કરો અને રેસીપી સરળતાથી જોઈ શકો છો. હવે આપણે રેસીપીમાં આગળ વધીશું. અહીં મેં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને તેલ લીધેલું છે. તેલમાં આપણે સનફ્લાવર તેલ યુઝ કરીશું. ત્યારબાદ મકાઈને મેં કુકરમાં બાફીને તેના દાણા કાઢી લીધેલા છે. કાંદા અને કેપ્સિકમના વિડીયોમાં બતાવ્યા મુજબ કટિંગ કરી લીધેલું છે. મેં અહીં એક વાટકીમાં થોડો મેંદાનો લોટ લીધો છે, જેને ક્લીન પ્લેટફોર્મ ઉપર વિડીયોમાં બતાવ્યા મુજબ આપણે નાખીશું. અને ત્યારબાદ ચાના રોટલાનો લોટ હતો તેને તેમાં વિડીયોમાં બતાવ્યા મુજબ મસળીશું, હાથમાં ચીપકે નહીં. ચાના રોટલા બનાવવા માટેના લોટ બાંધવાની રેસીપી પણ મેં આપણી ચેનલ ઉપર અપલોડ કરેલી છે, જે વિડીયોના કોર્નરમાં આવેલા આઈ બટન પર ક્લિક કરો અને રેસીપી સરળતાથી જોઈ શકો છો. આ રીતે પ્રોસેસ કર્યા બાદ હવે આપણે પિઝાનો રોટલો બનાવવા માટે થોડોક લોટ લઈશું. અહીં મારે મોટી સાઈઝનો રોટલો બનાવવાનો છે, એટલે હું થોડોક વધારે લોટ લઉં છું. તમારે નાની સાઈઝનો બનાવવો હોય તો તમે થોડો ઓછો લઈ શકો છો. હવે આપણે વેલણ લઈ પિઝાના રોટલાને વણીશું. તે પહેલા આપણે થોડો મેંદાનો લોટ આ રીતે સ્પ્રિંકલ કરી લોટ મૂકી દઈશું અને પ્લેટફોર્મ ઉપર પણ થોડોક મેંદાનો લોટ સ્પ્રિંકલ કરી દઈશું, જેથી રોટલો વણવામાં ઈઝી રહે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે રોટલો વણીએ ત્યારે રોટલાની જે કોરની સાઈડ છે તેના ઉપર હળવા હાથે વજન દેતા જઈશું અને રોટલો વણતા જઈશું, જેનાથી કોરની સાઈડનો ભાગ જાડો ના રહે અને વચ્ચે એકદમ પતલો પણ ન થઈ જાય. એ રીતે આપણે રોટલો વણવાનો છે. આ રીતે કોરની સાઈડ ઉપર હળવા હાથે વજન દેતા જઈશું અને રોટલો વણતા જઈશું, જેને રોટલી જેટલો પતલો નથી વણવાનો અને ભાખરી જેટલો જાડો પણ નથી વણવાનો. એ રીતનો આપણે અહીંયા રોટલો બનાવીશું. જો તમને મોટો વણતા ન ફાવે તો તમે નાનો પણ બનાવી શકો છો. અહીંયા આપણો રોટલો વણાઈ ગયો છે અને હવે આપણે તેને લોઢી ઉપર શેકીશું. અહીં આપણે પિઝાને લોઢી પર જ બનાવીશું, જે બધાના ઘરે ઉપલબ્ધ હોય છે. રોટલો લોઢીમાં નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી લોઢી ગરમ કરવા મૂકી દઈએ અને તેના ઉપર 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરી દઈએ અને આ રીતે રોટલો આપણે નાખીશું. તો જો પતલો રોટલો થઈ ગયો હોય તો આ રીતનો થઈ જાય છે. રોટલાનો જ્યારે લોઢીમાં શેકાવા માટે આપણે મૂકીએ ત્યારે તેનો શેપ વિખાઈ જાય છે અને આ રીતનો થઈ જાય છે. તમે આ શેપમાં પણ પિઝા બનાવી શકો છો, પરંતુ જો તમારે એકદમ રાઉન્ડ શેપનો જ રોટલો રાખવો હોય તો પતલો રોટલો એકદમ વણવાનો નથી અને લોઢીમાં નાખતી વખતે પણ ધીમેથી આપણે લોઢીમાં રોટલો મૂકીશું. અહીં વિડીયોમાં બતાવ્યા મુજબ હાથમાં લેવાનો છે અને પછી આ રીતે મૂકવાનો છે. અહીં મેં બીજો રોટલો વણીને લોઢીમાં મૂકેલો છે, જે તમે જોઈ રહ્યા છો, જેથી તમને ખ્યાલ આવી શકે. અને ત્યારબાદ થોડું ગરમ થઈ જાય એટલે આપણે તેને આ રીતે ફેરવીશું, જેથી એક જગ્યાએ લોઢીમાં ચીપકી ન જાય. અને આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. થોડો બ્રાઉન જેવો રોટલો થઈ જાય અને 1 થી 2 મિનિટ જેટલો ટાઈમ થાય મીડિયમ ગેસની ફ્લેમ ઉપર, એટલે આપણે રોટલાને પલટાવી લઈશું અને રોટલા ઉપર આપણે 2 થી 3 ટીસ્પૂન જેટલું આપણે ઓઇલ આ રીતે લગાવી દઈશું. અને આ રીતે આપણે બીજી સાઈડ પણ રોટલો પલટાવી લઈએ. પેલી સાઈડ આપણે એકદમ પકવવાનો નથી, આ રીતનો લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનો છે. અને હવે આ બીજી સાઈડ ઉપર આપણે તેને થોડોક વધારે શેકાવા દઈશું અને આપણે રોટલા ઉપર 1 થી 2 ટીસ્પૂન જેટલું ઓઇલ સ્પ્રેડ કરી દઈએ અને આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. 2 મિનિટ જેટલો ટાઈમ થઈ જાય અને આપણે જોઈ લઈશું કે રોટલો કેટલોક બ્રાઉન થયો છે. પિઝાના રોટલાને શેકાવાની સાથે સાથે રોટલાની સુગંધ પણ આખા કિચનમાં ખૂબ જ સરસ આવી રહી છે. એક
એકદમ ફ્રેશ અને આરોગ્યદાયક પિઝા લાગી રહ્યા છે. તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે તેને પલટાવી લઈશું અને આ રીતનો બ્રાઉન કલર અને થોડુંક વધારે શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને પકવવાનો છે. પલટાવ્યા બાદ આપણે હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને ત્યારબાદ જે પિઝા સોસ આપણે બનાવેલો હતો તે રોટલા ઉપર વિડીયોમાં બતાવ્યા મુજબ તમારે તેને રોટલા ઉપર લગાવવાનો છે. અને પિઝા સોસ માટેની રેસીપી જો તમારે જોઈતી હોય તો વિડીયોમાં ખૂણા ઉપર આપેલી લિંક ઉપર ક્લિક કરી આપણી ચેનલમાં તેનો વિડીયો અપલોડ કરેલો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને હવે આપણે તેમાં બાફેલી મકાઈના દાણા હોય તેને એડ કરી દઈશું. ત્યારબાદ પેપ્સિકમ અને ઓનિયન પણ એડ કરી દઈએ. વિડીયોમાં બતાવ્યા મુજબ તમારે તેને એડ કરવાના છે. અને ત્યારબાદ આપણે ચીઝ એડ કરી દઈએ અને ઓરેગાનો પણ સ્પ્રિંકલ કરી દઈએ. ત્યારબાદ ચીલી ફ્લેક્સ પણ સ્પ્રિંકલ કરી દઈએ અને હવે આપણે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ પણ એડ કરી દઈશું. વિડીયોમાં બતાવ્યા મુજબ તમારે ઓઇલ તેમાં એડ કરવાનું છે. ઓઇલ એડ કર્યા બાદ આ રીતે પિઝાને ઢકાઈ જાય તે રીતનું પાત્ર લઈ આપણે તેને ઢાંકી દઈશું. 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણે ચેક કરી લઈએ કે આપણો પિઝ્ઝો તૈયાર થઈ ગયો છે કે નહીં. તો આપણે ડીશ લઈ લઈએ અને ચેક કરી લઈએ. અહીં હું તાવેથાની મદદથી વિડીયોમાં તમે જે રીતે જોઈ રહ્યા છો તે રીતે પિઝાને સહેજ ઊંચો કરીશ અને પિઝાને ઊંચો કરતાં એકદમ સ્ટ્રેટ રહી છે. બેઉ સાઈડથી એકદમ ઢળી ન જતો, એટલે આપણો પિઝ્ઝો તૈયાર થઈ ગયો છે. તો યમ્મી, ટેસ્ટી અને માઉથ વોટરિંગ આજની રેસીપી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ પિઝ્ઝો લાગે છે. બાળકો અને મોટાઓને પણ પસંદ આવે તેવા પિઝ્ઝા છે. જો તમને કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ્સ દ્વારા અમને જરૂર જણાવજો. અમે આન્સર જરૂર આપીશું. જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આવી જ નવી રેસીપી જોવા માટે અને રાંધવા માટે રિદ્ધિસ કુકિંગ કિચનને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક સ્વાદિષ્ટ રેસીપીની સફરમાં. ત્યાં સુધી જોતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની રેસીપી. ધન્યવાદ.